બાપા કાગડો. હા બેટા કાગડો. એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુઓ વેચે. વેપારીનો હિસાબ એક ચોપડામાં લખે. આજ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દીકરાને આવીને દુકાને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કાં કર્યા કરતો. નાનો બાળક એના બાપને કહ્યા કરે, બાપા જુઓ આ કાગડો. વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય, હા બેટા કાગડો. આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે, બાપા જુઓ આ કાગડો. હા બેટા કાગડો. વર્ષો પછી વેપારી ઘરડો થઈ ગયો અને એનો દીકરો યુવાન થઈ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ વાર દુકાન આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ એના બાપને ધમકાવે અને મૂંગા બેસી રહેવા કહે. ઘણીવાર તો બાપાનું અપમાન પણ કરી લે. એકવાર ઘરડા વેપારીનું દુઃખી થઈને દીકરાને કંઈક સમજાવવા વિચાર્યું. એને વર્ષો જૂના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા. દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું, બાપા જુઓ આ કાગડો. હા બેટા કાગડો. દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમ્યા કરતો અને આવું બોલ્યા કરતો. ત્યારે એના બાપે જરાય અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા. એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું. દીકરાને ખૂબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાય અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા, જ્યારે પોતે તો ઘરડા થઈ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું અપમાન ક્યારેય કરતો નથી અને એમની સાથે વાતો કરી એમને આનંદમાં રાખતો. ઘરડા બાપનું ક્યારેય અપમાન ન કરવું. એમને આપણી સાથે નાના હતા ત્યારે આ બધી જ આપણી ધમાલ મસ્તી સહન કરીને આપણને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા. આપણે મોટા થઈને આનંદમાં રાખવા જોઈએ.